અમદાવાદના સાણંદમાં એક હૃદયદ્રાવક ઘટનાનો પર્દાફાશ થયો છે, જેમાં આર્થિક રીતે સદ્ધર પરિવારના એક યુવકની તેના જ મિત્રએ ખંડણીના ઈરાદે હત્યા કરી નાખી. મહત્વનું છે કે 10મી જૂનના રોજ સાણંદ પાંજરાપોર નજીક એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો, જેની ઓળખ નિરંજન શર્મા તરીકે થઈ. શરૂઆતમાં અકસ્માતે મોતનો ગુનો નોંધવામાં આવ્યો હતો, પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગળું દબાવી હત્યા થઈ હોવાનું બહાર આવ્યું. પોલીસે નિરંજનના મોબાઈલની કોલ ડિટેલ્સ અને ટેકનિકલ તપાસના આધારે તેના 2 મિત્રો રવિકુમાર રાય અને સોનલ ઘાટની ધરપકડ કરી છે. ત્યારે ત્રીજો આરોપી સની મંડલ ફરાર છે. નિરંજનના પરિવારની આર્થિક સદ્ધરતા વિશે જાણ થતાં જ આ ત્રણેય મિત્રોની દાનત બગડી હતી અને તેમણે ખંડણી માટે તેને અપહરણ કરવાનું કાવતરું ઘડ્યું હતું. એને એના રૂમ પર લઈ ગયા હતા और रूम पर લઈ જઈને એને બાંધવાની કોશિશ કરી હતી, પણ આ બાંધવાની કોશિશમાં સફળ નથી થયા. તો પછી જે ત્રીજો જે માણસ હતો, જે સની મંડલ છે, એ એને ઉપર જે તકિયો મૂકીને એને સફોકેશનથી જો એને બેભાન કરવાની કોશિશ કરી હતી. અને તે વખતે જો એ બેભાન થઈ ગયો હતો. થોડી વખત પછી એને કોઈ પણ બોડીમાં મૂવમેન્ટ ના જોતા પછી એને જોયો તો એમને ખબર પડી કે જો માણસ મરી ગયો છે.